નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? હું સંજય ચાવડા ગીતાંજલિ વિદ્યાલય વઢવાણમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9માં વિજ્ઞાન અને ટેકનોલોજી વિષયની અંદર પ્રકરણ 5 સજીવનો પાયાનો એકમ વિશે અભ્યાસ કરીશું. સજીવનો પાયાનો ક્રિયાત્મક અને રચનાત્મક જો કોઈ એકમ હોય તો એ છે કોષ. આ જે કોષ છે એ કોષની કેટલીક લાક્ષણિકતાઓ હોય છે. જેમ કે જો વનસ્પતિ કોષ હોય તો એની અંદર કોષ દિવાલ, કોષ રસ પટલ, કોષ કેન્દ્ર અને કોષ રસ જેવી લાક્ષણિકતાઓ જોવા મળે છે. જ્યારે વિદ્યાર્થી મિત્રો જો એ પ્રાણી કોષ હોય તો એમાં કોષ દિવાલનો અભાવ હોય છે, તો એની અંદર કોષ રસ પટલ, કોષ કેન્દ્ર અને કોષ રસ જેવી લાક્ષણિકતાઓ જોવા મળે છે. અગાઉના ભાગમાં આપણે કોષ રસ પટલ વિશે અભ્યાસ કર્યો, જેમાં આપણે પ્રસરણ વિશે ભણ્યા, આશ્રુતિ વિશે ભણ્યા. આશ્રુતિમાં જુદી જુદી આશ્રુતિની ક્રિયાઓ જેમ કે હાઇપરટોનિક, આઇસોટોનિક અને હાઇપોટોનિક વિશે પણ આપણે અભ્યાસ કર્યો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ઈંડા અને સૂકી દ્રાક્ષની પ્રવૃત્તિ દ્વારા આપણે આશ્રુતિની જે પ્રક્રિયા છે એનો પરિચય પણ મેળવ્યો હતો. હવે આજે વિદ્યાર્થી મિત્રો આપણે કોષની ખાસ વનસ્પતિ કોષની લાક્ષણિકતા એટલે કે કોષ દિવાલ વિશે આપણે અભ્યાસ કરીશું. તો આજે આકૃતિ છે વનસ્પતિ કોષની છે. તો વનસ્પતિ કોષની અંદર વિદ્યાર્થી મિત્રો તમને 4 ભાગ જોવા મળે છે. સૌથી ઉપર છે એ કોષ દિવાલ છે. કોષ દિવાલની અંદર કોષ રસ પટલ, જેને પસંદગીમાન પ્રવેશશીલ પટલ તરીકે ઓળખવામાં આવે છે. અગાઉ આપણે જોયું હતું કેમ કે એ અંદરથી બહાર દ્રવ્યોને જવા દે છે, બહારથી અંદર દ્રવ્યોને જવા દે છે અને કેટલાક દ્રવ્યોની ગતિશીલતાને અટકાવે છે, અવરોધે છે. એટલે કોને બહાર જવા દેવા કે કોને અંદર આવવા દેવા કે કોને અવરોધવા એ પસંદ કરે છે. એટલે પસંદગીમાન પ્રવેશશીલ પટલ તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યાર પછી અંદરની બાજુએ વિદ્યાર્થી મિત્રો કોષ રસ, આ જે પ્રવાહી જેવી રચના દેખાય છે એ કોષ રસ અને આ જે બિંદુ જેવી રચના છે એ વિદ્યાર્થી મિત્રો કોષ કેન્દ્ર છે. તો આપણે અગાઉ કોષ રસ પટલ વિશે અભ્યાસ કર્યો, આજે કોષ દિવાલ વિશે અભ્યાસ કરીશું. તો કોષ દિવાલ છે ખાસ તો વિદ્યાર્થી મિત્રો કોષ દિવાલ વનસ્પતિ કોષમાં સૌથી બહારની બાજુએ હોય છે. એટલે ક્યાં હોય છે? તો કે સૌથી બહારની બાજુએ. આ જે છે આ વનસ્પતિ કોષ છે અને વનસ્પતિ કોષની અંદર સૌથી બહારની બાજુએ આ કોષ દિવાલ છે. એની અંદર આ જે કોષરસ છે એની અંદર કેટલીક અંગિકાઓ પણ હોય છે, જેમ કે કણાભસૂત્ર, રસધાની, હરિતકણ વગેરે વનસ્પતિ કોષની અંગિકાઓ છે, જેનો આપણે આગળ અભ્યાસ કરીશું. તો સૌથી કોષ દિવાલ વનસ્પતિ કોષમાં સૌથી બહારની બાજુએ હોય છે. કોષ કેન્દ્ર પટલથી વનસ્પતિ કોષમાં કોષ રસ પટલની બહારની બાજુએ આવેલા બરડ છોડને કોષ દિવાલ
છે। વિદ્યાર્થી મિત્રો, કોષરસ પટલ ની બહારની બાજુએ આવેલા બરડ પડને કોષ દિવાલ તરીકે ઓળખવામાં આવે છે, એટલે કે આ કોષ દિવાલ છે। હવે કોષ દિવાલ છે એ વિદ્યાર્થી મિત્રો સેલ્યુલોઝની બનેલી હોય છે। કોષ દિવાલ છે સેલ્યુલોઝની બનેલી હોય છે। આ કોષ દિવાલ છે એ વિદ્યાર્થી મિત્રો સેલ્યુલોઝની બનેલી હોય છે અને આ સેલ્યુલોઝ છે એક જટિલ પદાર્થ છે। કેવો પદાર્થ છે? જટિલ પદાર્થ। સેલ્યુલોઝ એક જટિલ પદાર્થ છે અને જે વનસ્પતિને બંધારણીય મજબૂતાઈ આપે છે। જે વનસ્પતિને બંધારણીય મજબૂતાઈ આપે છે। સેલ્યુલોઝની બનેલી આ કોષ દિવાલ હોય છે અને સેલ્યુલોઝ એક જટિલ પદાર્થ છે જે વનસ્પતિને બંધારણીય મજબૂતાઈ આપે છે। એટલે કે વનસ્પતિના જે કોષો છે એને ચોક્કસ આકાર આપે છે, દ્રવ્ય પદાર્થોના વહનનું એ નિયમન કરે છે, યાંત્રિક મજબૂતાઈ આપે છે અને બંધારણીય મજબૂતાઈ આપે છે। એટલે કોષ દિવાલ જે છે એ વનસ્પતિ કોષમાં એક વિશિષ્ટ પ્રકારની લાક્ષણિકતા છે। હવે વિદ્યાર્થી મિત્રો, આ જે વનસ્પતિ કોષ છે એ વનસ્પતિ કોષ જ્યારે આશ્રુતિ દ્વારા પાણી ગુમાવે અને પાણી ગુમાવીને જ્યારે સંકોચાઈ જાય, ચીમળાઈ જાય, તો એ પ્રવૃત્તિને રસ સંકોચન, એ પ્રક્રિયાને રસ સંકોચન તરીકે ઓળખવામાં આવે છે। એટલે કે વનસ્પતિ કોષ આશ્રુતિ દ્વારા પાણી ગુમાવે અને સંકોચાઈ જાય તે ક્રિયાને રસ સંકોચન કહે છે। એટલે કે જો એને વનસ્પતિ કોષ છે એ આશ્રુતિ દ્વારા પાણી ગુમાવી અને ચીમળાઈ જાય, સંકોચન પામે, તો આ ક્રિયાને રસ સંકોચન તરીકે ઓળખવામાં આવે છે। અને આ રસ સંકોચન આપણે પ્રવૃત્તિ દ્વારા સમજીએ। પાઠ્યપુસ્તકમાં પ્રવૃત્તિ નંબર 5.6 આપેલી છે, એના દ્વારા રસ સંકોચનને સમજીએ। જ્યારે રસ સંકોચન થાય છે એટલે કે આ જે વનસ્પતિના કોષ સંકોચાઈ જાય છે ત્યારે એ કોષ દિવાલથી અલગ થઈ જાય છે। આપણે પ્રવૃત્તિ દ્વારા એની સમજ મેળવીએ। પ્રવૃત્તિ સમજીએ પછી સમજીએ। તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો એક રીહો પર્ણને લઈ પહેલા તો સૌપ્રથમ એક રીહોનું પર્ણ લો। રીહોના પર્ણમાંથી એક પટલ એટલે કે અધિસ્તરને દૂર કરો। આ અધિસ્તરને એક સ્લાઇડ પર મૂકો। એટલે કે આવી એક સ્લાઇડ હોય, એ સ્લાઇડ પર એ અધિસ્તરને મૂકો। એ અધિસ્તરને સ્લાઇડ પર મૂક્યા પછી એનું સૂક્ષ્મદર્શક યંત્રની મદદથી નિરીક્ષણ કરો। હાઈ પાવરમાં નિરીક્ષણ કરવાનું, જેથી એની સંરચના આપણે સ્પષ્ટ રીતે જોઈ શકીએ। એટલે સૂક્ષ્મદર્શક યંત્રની મદદથી એનું નિરીક્ષણ કરવાનું છે। તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ આપણે શું કર્યું? તો રીહોનું એક પર્ણ લીધું, રીહો નામની વનસ્પતિનું। આ પર્ણમાંથી એક અધિસ્તર ધીમેથી દૂર કર્યું। એ અધિસ્તરને આવી સ્લાઇડ પર મૂકી એ સ્લાઇડને સૂક્ષ્મદર્શક યંત્ર નીચે રાખી હાઈ પાવર દ્વારા એનું નિરીક્ષણ કરવામાં આવ્યું। તો હાઈ પાવર દ્વારા એનું નિરીક્ષણ કરવાથી અંદર તમને કણિકામય રચના જોવા મળે છે। કેવી રચના જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો?
કણિકામય રચના જોવા મળે છે અને આ જે કણિકામય રચના છે વિદ્યાર્થી મિત્રો તે હરિતકણો છે. શું છે? તો કે હરિતકણો છે. અને આ જે હરિતકણો છે એ રંજક દ્રવ્યો ધરાવે છે. ક્લોરોફિલ નામનું રંજક દ્રવ્ય પણ એમાં હોય છે અને આ જે હરિતકણો છે એની અંદર રંજક દ્રવ્યો આવેલા હોય છે. કેવા દ્રવ્યો આવેલા હોય છે? ઓકે, રંજક દ્રવ્યો વનસ્પતિ કોષની અંદર કે વનસ્પતિની અંદર. એટલે કણિકામય જે રચના છે હરિતકણ છે અને હરિતકણ છે રંજક દ્રવ્યો ધરાવે છે. એટલે કે સામાન્ય રીતે એ લીલા રંગના હોય છે. એટલે વનસ્પતિઓ મોટા ભાગની વનસ્પતિઓ છે એનો રંગ સામાન્ય રીતે લીલો હોય છે. હવે આ કણિકામય રચના જોયા પછી એ જે રીહોનું પર્ણ છે એના ઉપર તમારે શર્કરા કે મીઠાનું સાંદ્ર દ્રાવણનું એક ટીપું મૂકવાનું છે. શર્કરા કે મીઠાના સાંદ્ર દ્રાવણનું એક ટીપું મૂકવાનું છે અને 1-2 મિનિટ પછી એનું અવલોકન કરવાનું. તો આ રીતે એ રીહોના પર્ણ પર તમે મીઠા કે શર્કરાનું સાંદ્ર દ્રાવણનું જો એક ટીપું મૂકો અને 1 મિનિટ પછી એનું અવલોકન કરશો તો એ કોષ છે એ તમને ચીમળાઈ ગયેલો જોવા મળશે. કારણ કે કોષ છે એ આશ્રુતિ દ્વારા પાણી છે એ ગુમાવી દે છે. એટલે એ કોષ છે તમને સંકોચાયેલો જોવા મળશે. એટલે જ્યારે તમે એનું નિરીક્ષણ કરશો તો કોષ તમને સંકોચાયેલો જોવા મળશે. એટલે સામાન્ય રીતે આ વનસ્પતિ કોષ છે. હવે તમે આની અંદર શર્કરાનું આ રીતે સાંદ્ર દ્રાવણનું એક ટીપું મૂકશો તો શું થશે? તો કે આશ્રુતિ દ્વારા એ પાણી ગુમાવી દેશે કોષ. એ પાણી ગુમાવશે તો એ જે કોષરસ છે એ એક જગ્યાએ ભેગો થઈ જશે અને કોષ દિવાલથી એ છૂટો પડી જશે. કોષ દિવાલ તો રહી જશે પણ કોષ દિવાલથી આ રીતે એક જગ્યાએ આવીને સંકોચાઈ જાય છે અને આ પ્રક્રિયાને વિદ્યાર્થી મિત્રો આપણે શું કહીશું? રસ સંકોચન. એટલે વનસ્પતિના જીવંત કોષો પર જો આ રીતે આ શર્કરા કે મીઠાનું સાંદ્ર દ્રાવણનું જો ટીપું મૂકવામાં આવે તો એ રીતે કોષ દિવાલથી છૂટો પડી જાય છે અને એ કોષરસ એક જગ્યાએ એકઠો થઈ જાય છે જેને આપણે રસ સંકોચન તરીકે ઓળખીએ છીએ. હવે આ પ્રવૃત્તિ છે અથવા તો આ પ્રક્રિયા જીવંત કોષોની અંદર જ જોવા મળે. આશ્રુતિની પ્રક્રિયા છે જીવંત કોષો જ ધરાવે છે. હવે ટેરેસ્કેમિયાના કેટલાક પર્ણોને એટલે કે રીહોના કેટલાક પર્ણોને લઈને ઉકળતા પાણીની અંદર નાખવામાં આવે, થોડી વાર એને ઉકાળવામાં આવે અને પછી એ પર્ણ કાઢી લઈ અને એ પર્ણને સ્લાઇડ પર રાખી અને સૂક્ષ્મદર્શક યંત્ર વડે જો એનું નિરીક્ષણ કરવામાં આવે એટલે કે એ સ્લાઇડ પર રાખી અને પછી તમે એના પર મીઠાનું સાંદ્ર દ્રાવણ મૂકો અને પછી આનું નિરીક્ષણ કરો તો કોષમાં તમને કોઈ જ પ્રક્રિયા જોવા મળતી નથી. એટલે કે એ કોષ છે એ ઉકાળવાથી મૃત બની જાય છે. એટલે કે એ જીવંત રહેતા નથી અને આવા મૃત કોષો છે એમાં પછી આશ્રુતિની ક્રિયા કોઈ થતી નથી. એટલે કે એ આશ્રુતિ દ્વારા પછી પાણી ગુમાવતા નથી. તો વિદ્યાર્થી મિત્રો, આશ્રુતિની જે પ્રક્રિયા છે માત્ર જીવંત કોષોમાં જ જોવા મળે છે, મૃત કોષોમાં જોવા મળતી નથી. એટલે આ પ્રવૃત્તિમાંથી આપણને આ માહિતી પ્રાપ્ત થાય છે કે માત્ર જીવંત કોષો જ એ આશ્રુતિની પ્રક્રિયા ધરાવે છે. મૃત કોષો આશ્રુતિ દ્વારા પાણીનું શોષણ કરી શકતા નથી કે પાણી ગુમાવી શકતા નથી. વિદ્યાર્થી મિત્રો, વનસ્પતિ કોષોની કોષ દિવાલ, ફૂગ કે બેક્ટેરિયાની જે કોષ દિવાલ છે એ ખૂબ જ મંદ બાહ્ય માધ્યમમાં મૂકવા છતાં તૂટી જતી નથી અને અંદર રસનું સંકોચન થાય છે પણ કોષ દિવાલ છે એ તૂટી જતી નથી. આવા માધ્યમમાં કોષો આશ્રુતિ દ્વારા પાણી મેળવવાની વૃત્તિ ધરાવે છે અને કોષ ખુલે છે
કોષ દિવાલ સામે દબાણ ઉત્પન્ન થાય છે. કોષ દિવાલ ફૂલેલા કોષો સામે સમાન દબાણ ઉત્પન્ન કરે છે. એટલે કે કોષ દિવાલ છે એ ફૂલેલા કોષો સામે દબાણ ઉત્પન્ન કરે છે અને પરિણામે વનસ્પતિ કોષ એ પ્રાણી કોષ કરતાં બાહ્ય માધ્યમમાં ટકી રહેવાની વધારે ક્ષમતા ધરાવે છે અથવા તો વધારેમાં વધારે પરિવર્તનોનો સામનો કરી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે કોષ દિવાલ છે એ કોષનું બાહ્ય આવરણ છે, જે સખત બરડ હોય છે, જે સેલ્યુલોઝનું બનેલું હોય છે અને જે વનસ્પતિ અથવા તો વનસ્પતિને કે કોષને બંધારણીય મજબૂતાઈ આપે છે, કારણ કે સેલ્યુલોઝ એક જટિલ પદાર્થ છે. તો કોષ દિવાલ વિશે આપણે અભ્યાસ કર્યો. આગળની લાક્ષણિકતા જોઈએ. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે કોષની આગળની લાક્ષણિકતા એટલે કે કોષ કેન્દ્ર વિશે અભ્યાસ કરીએ. પરંતુ એ પહેલા આપણે એક પ્રવૃત્તિને યાદ કરી લઈએ કે અગાઉ આપણે ડુંગળીના અધિસ્તરનું આસ્થાપન જોયું. તો ડુંગળી છે એના અધિસ્તરનું આસ્થાપન જોતા પહેલા, સૂક્ષ્મદર્શક યંત્ર નીચે એને જોતા પહેલા આપણે એના પર આયોડિનનું ટીપું મૂક્યું. તો આ આયોડિનનું ટીપું શા માટે મૂકવામાં આવે છે? તો કે આવા કોષોનું નિરીક્ષણ કે સૂક્ષ્મદર્શક યંત્રની નીચે એનું નિરીક્ષણ કરતા પહેલા એમાં જો આયોડિનનું ટીપું મૂકવામાં આવે તો એના જે ભાગો છે એ રાસાયણિક બંધારણ મુજબ ઝાંખા કે ઘેરા રંગના આપણે અલગ અલગ રીતે જોઈ શકીએ છીએ. એ જે અભિરંજકો છે અને અભિરંજકો મૂકવાથી આપણા એના ભાગો છે એનું યોગ્ય નિરીક્ષણ કરી શકીએ છીએ. જો આપણે આ ડુંગળીના કોષોને જોતા પહેલા આવા અભિરંજકોનું ટીપું ન મૂકીએ તો એ આપણે સ્પષ્ટ જોઈ શકતા નથી કે એના અલગ અલગ ભાગોને અલગ અલગ રંગથી વ્યવસ્થિત રીતે આપણે જોઈ શકતા નથી. એટલે સૂક્ષ્મદર્શક યંત્રની નીચે આવું કોઈ પણ આસ્થાપન જોતા પહેલા એના ઉપર આયોડિન, મિથિલિન બ્લુ કે સેફ્રિલિન જેવા અભિરંજકોનો ઉપયોગ કરવામાં આવે છે, જેનાથી એની જે સંરચના છે એ આપણે સ્પષ્ટ રીતે જોઈ શકીએ, એનું વ્યવસ્થિત રીતે અવલોકન કરી શકીએ. હવે વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી આપણે વનસ્પતિ કોષોનો પરિચય મેળવ્યો. હવે પ્રાણી કોષનો પરિચય મેળવ્યો અને એ એક પ્રવૃત્તિ દ્વારા આપણે પ્રાણી કોષનું અવલોકન કરીએ. તો પ્રવૃત્તિ 5.7. તો સૌપ્રથમ એક સ્લાઇડ લઈએ અને ત્યાર પછી આઈસ્ક્રીમના ચમચા વડે આપણા ગાલને અંદરની બાજુએથી ઘસીએ. થોડી વાર ઘસ્યા પછી એને બહાર કાઢતા એની સાથે કેટલો પદાર્થ આપણને ચોટેલો જોવા મળશે. આ પદાર્થને સોયની મદદથી લઈ અને એને સ્લાઇડ પર મૂકી અને કોઈ પણ એક અભિરંજકનું ટીપું મૂકી સૂક્ષ્મદર્શક યંત્ર નીચે રાખી અને હાઈ પાવર દ્વારા એનું નિરીક્ષણ કરીએ. તો આ રીતે આસ્થાપન કર્યા પછી સૂક્ષ્મદર્શક યંત્ર નીચે જો એનું નિરીક્ષણ કરવામાં આવે તો નિરીક્ષણ કર્યા પછી આપણને એની અંદર સામાન્ય રીતે તો આ રીતે સ્લાઇડ પર આસ્થાપન કર્યા પછી તમે સૂક્ષ્મદર્શક યંત્રની મદદથી એનું નિરીક્ષણ કરશો તો શું તમને એની અંદર ઘેરા રંગની ગોળાકાર કે અંડાકાર રચના દેખાય છે? તો જોઈશું લગભગ ગોળાકાર કે અંડાકાર રચના આપણને દેખાય છે. તો હા, દેખાય છે. શું આ દરેક ગોળાકાર અને અંડાકાર રચનાની અંદર તમને બિંદુ જેવી કોઈ સંરચના દેખાય છે? તો કે હા,
દરેકની અંદર બિંદુ જેવી સંરચના દેખાય છે. હવે આ જે પ્રાણી કોષ છે, તો પ્રાણી કોષ અને વનસ્પતિ કોષ એટલે કે ડુંગળીના કોષ બંને વચ્ચે તમે સામાન્ય બંનેની સરખામણી કરો તો એ બંને વચ્ચે શું તમને બંને એક સરખા લાગે છે? તો કે ના, એક સરખા લાગશે નહીં. તમે પ્રાણી કોષનું અવલોકન કર્યું, હવે વનસ્પતિ કોષનું અવલોકન કર્યું, તો બંનેના અવલોકન કર્યા પછી શું બંને સરખા લાગે છે? તો કે ના. કઈ કઈ બાબતોમાં સરખામણી જોવા મળે છે? તો કે સામાન્ય બંનેની અંદર કોષ કેન્દ્ર જોવા મળે છે, કોષ રસ જોવા મળે છે, પરંતુ કોષ દિવાલ છે એ વનસ્પતિ કોષમાં જ હોય છે, પ્રાણી કોષમાં એનો અભાવ હોય છે, પ્રાણી કોષમાં એ જોવા મળતી નથી. તો વિદ્યાર્થી મિત્રો, જે તમને આ બિંદુ જેવી અંદર રચના જોવા મળે છે પ્રાણી કોષની અંદર કે વનસ્પતિ કોષની અંદર, તો આ જે બિંદુ જેવી જે સંરચના છે એ છે કોષ કેન્દ્ર. એટલે વનસ્પતિ કોષ હોય કે પ્રાણી કોષ, એની અંદર જે બિંદુ જેવી સંરચના છે એ છે કોષ કેન્દ્ર. અહીં વિદ્યાર્થી મિત્રો એની સમજૂતી મેળવી. કોષ કેન્દ્ર છે એ દ્વિસ્તરીય આવરણ ધરાવે છે અને કોષ કેન્દ્ર પટલ કહે છે. દ્વિસ્તરીય આવરણ હોય છે, એટલે કોષ કેન્દ્રની ઉપર નાનું પટલ એટલે કે આવરણ હોય છે, જેને કોષ કેન્દ્ર પટલ તરીકે ઓળખવામાં આવે છે. આ કોષ કેન્દ્ર પટલના છિદ્રો એ છિદ્રો હોય છે જે દ્રવ્યોને કેન્દ્રની અંદર થી તેની બહાર વહન કરી શકે છે, એટલે કે દ્રવ્યોને અંદરથી બહાર, બહારથી અંદર એનું વહન કરે છે આ કોષ કેન્દ્ર પટલના છિદ્રો વડે. કોષ કેન્દ્ર રંગસૂત્રો ધરાવે છે. બહુ મહત્વની બાબત, રંગસૂત્રો ક્યાં આવેલા હોય છે? તો કે રંગસૂત્રો કોષ કેન્દ્રની અંદર આવેલા હોય છે. જ્યારે કોષ વિભાજન પામે ત્યારે, એટલે કે એકમાંથી બે કોષ બને, વિભાજન પામે ત્યારે એનો આકાર સળિયા જેવો હોય છે, સળિયા જેવી સંરચના ધરાવે છે. રંગસૂત્ર આનુવંશિકતા માટેની માહિતીના લક્ષણો, રંગસૂત્રોની અંદર આનુવંશિકતા માટેની માહિતીના જે લક્ષણો છે પિતા તરફથી આગળની પેઢીમાં ડીએનએના સ્વરૂપમાં હોય છે, અને આ ડીએનએ છે એ પ્રોટીનના બનેલા છે. વિદ્યાર્થી મિત્રો, ડીએનએ શેના બનેલા છે? તો કે પ્રોટીનના બનેલા છે, અને આ ડીએનએ ના અણુઓ કોષના બંધારણ અને આયોજનની માહિતી ધરાવે છે. કોષનું જે બંધારણ છે, એનું જે આયોજન છે, એની માહિતી આ ડીએનએ ના અણુઓ ધરાવે છે. ડીએનએ ના કાર્યકારી ટુકડાને જનીન કહે છે. જનીન, જે કોષમાં જેનું વિભાજન થતું નથી, આ જનીન છે એનું કોષની અંદર વિભાજન થતું નથી. રંગસૂત્રીય દ્રવ્ય દોરીના જથ્થા જેવી સંરચના ધરાવે છે. રંગસૂત્રના જે દ્રવ્યો છે એની રચના કેવી હોય છે? તો કે દોરીના જથ્થો હોય એના જેવી રચના ધરાવે છે. કોષીય પ્રજનનમાં આ જે રંગસૂત્રો છે, કોષ કેન્દ્ર છે, કોષીય પ્રજનનની અંદર કોષ કેન્દ્ર બહુ જ મહત્વની ભૂમિકા ભજવે છે. તે ક્રિયા દ્વારા જે કોષ એક કોષ વિભાજન પામી અને નવા કોષનું જે નિર્માણ થાય છે, આ જે નવા કોષ છે એને રાસાયણિક પ્રવૃત્તિઓ દ્વારા એ કોષનો વિકાસ, કોષની પરિપક્વતા તરફ એ આગળ લઈ જાય છે, અને તે માટે આ કોષ કેન્દ્ર છે એ અગત્યનો ભાગ ભજવે છે. અને વિભાજન કરી એ કોષના વિકાસ કે અને પરિપક્વતા તરફ આગળ લઈ જવામાં આ મહત્વની ભૂમિકા કોષ કેન્દ્રની રહેલી છે. કેટલાક બેક્ટેરિયા જેવા સજીવો હોય છે કે જેની અંદર કોષ કેન્દ્રનો અભાવ હોય છે, એટલે કે કોષ કેન્દ્રીય પ્રદેશનો ઓછો વિકાસ થયેલો હોય છે, અને આ અવ્યાખ્યાયિત કોષ કેન્દ્રીય પ્રદેશ ન્યુક્લિક એસિડ ધરાવે છે. એટલે કે જે બેક્ટેરિયા જેવા સજીવો છે એની અંદર કોષ કેન્દ્ર હોતું નથી, અને એ જે કોષ કેન્દ્રીય વગરનો જે પ્રદેશ છે એ કે છે ન્યુક્લિક એસિડ ધરાવે છે. આવા સજીવો કે જેઓ કોષમાં કોષ કેન્દ્ર પટલનો અભાવ હોય છે, જેને આદિ કોષ કેન્દ્રીય કોષો કહેવામાં આવે છે, અને આવા
આદિ કોષ કેન્દ્રીય કોષો છે એની અંદર કોષીય અંગિકાઓનો પણ અભાવ જોવા મળે છે, એટલે કે એની અંદર કોષીય અંગિકાઓ છે એ હોતી નથી. જ્યારે કેટલાક સુકોષ કેન્દ્રીય કોષો હોય છે જેની અંદર કોષ કેન્દ્ર હોય છે અને કોષીય અંગિકાઓ જોવા મળે છે. આથી જ એને સુકેન્દ્રી કોષ એટલે કે વિકસિત કોષ ધરાવતા સજીવો તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે આ કોષોની અંદર કેટલીક અંગિકાઓ પણ આવેલી હોય છે અને આ અંગિકાઓ છે એ વિશિષ્ટ કાર્યો કરે છે અને જે કોષને જીવંત કે કાર્યશીલ રાખે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આ જે કોષ કેન્દ્ર છે એ કોષની અંદર બહુ મહત્વનું સ્થાન ધરાવે છે. તો આપણે અહીં કોષ કેન્દ્ર વિશે પરિચય મેળવ્યો. હવે પછી આગળ એની લાક્ષણિકતા વિશે અભ્યાસ કરીએ. વિદ્યાર્થી મિત્રો, આપણે કોષની આગળની લાક્ષણિકતા એટલે કે કોષરસ વિશે અભ્યાસ કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, તમે ડુંગળીના કોષો અને માનવ શરીરના ગાલના કોષોની સંરચનાનો સૂક્ષ્મદર્શક યંત્રની મદદથી એનું નિરીક્ષણ કર્યું, એનો અભ્યાસ કર્યો. તો સામાન્ય રીતે બંનેમાં તમને કેટલીક સમાનતા જોવા મળી, જેમ કે બંનેમાં કોષ કેન્દ્ર અને કોષરસ પટલ તમને જોવા મળ્યું. જો પ્રાણી કોષ હોય તો એમાં કોષ દિવાલ છે એ વધારાની લાક્ષણિકતા છે. આ પ્રાણી કોષ છે, આ વનસ્પતિ કોષ છે અને આ પ્રાણી કોષ છે. તો વિદ્યાર્થી મિત્રો, આ બંનેમાં કેટલીક તમને સમાનતા જોવા મળી. હવે આ જે કોષરસ પટલ છે એ કોષરસ પટલની અંદરની બાજુએ જે પ્રવાહીનું આવરણ આવેલું છે એને કોષરસ તરીકે ઓળખવામાં આવે છે. તમે જોશો કે દાખલા તરીકે વનસ્પતિ કોષ હોય તો સૌથી બહાર છે કોષ દિવાલ અને અંદરની બાજુએ છે કોષરસ પટલ, અને કોષરસ પટલ પછી આ જે પ્રવાહીનું આવરણ છે એ કોષરસ છે, એટલે કે આ જે આવરણ છે એ કોષરસ. એવી જ રીતે જો તમે પ્રાણી કોષનું નિરીક્ષણ કરશો તો સૌથી બહાર નું આવરણ છે એ કોષરસ પટલ છે અને એની અંદર તમને કોષરસ જોવા મળે છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો, પ્રાણી કોષ હોય કે વનસ્પતિ કોષ હોય એની અંદર કોષરસ પટલની અંદરની બાજુએ આવેલું જે પ્રવાહીનું આવરણ છે એને કોષરસ તરીકે ઓળખવામાં આવે છે. આ જે કોષરસ છે એ કોષના મોટા ભાગના પ્રદેશને આવરિત કરે છે, એટલે કે મોટા ભાગને એ રોકે છે અને એ ખૂબ જ ઓછું અભિરંજક ધરાવે છે. હવે વિદ્યાર્થી મિત્રો, આ જે કોષરસ પટલ છે એની અંદર આવી કોષીય અંગિકાઓ આવેલી હોય છે અને આ કોષીય અંગિકાઓ છે એ કોષ કેન્દ્ર પટલ કે કોષ કેન્દ્ર ધરાવે છે. આ જે અંગિકાઓ છે સામાન્ય રીતે એ અંગિકાઓ છે એ કોષ કેન્દ્રીય પટલોથી આવરિત હોય છે અને એ ખાસ કાર્યશીલ હોય છે અને એનાથી કોષ જે છે એ કાર્યશીલ રહે છે. આ જે અંગિકાઓ છે એ આદિકોષ કેન્દ્રીય કોષોમાં જોવા મળતી નથી. એટલે કે વિદ્યાર્થી મિત્રો, જો આદિકોષ કેન્દ્રીય કોષ હોય તો એની અંદર કોષ કેન્દ્રીય પટલ અને કોષીય અંગિકાઓનો અભાવ હોય છે, જ્યારે સુકોષ કેન્દ્રીય કોષો હોય તો એની અંદર કોષ કેન્દ્ર પટલ અને કોષીય અંગિકાઓ જોવા મળે છે. જેમ કે પ્રાણી કોષ અને વનસ્પતિ કોષમાં આ રીતે કોષીય અંગિકાઓ હોય, જ્યારે વનસ્પતિ કેટલાક આદિ સજીવો છે એટલે કે જેનું કોષ કેન્દ્ર વિકસિત હોતું નથી એની અંદર કોષીય અંગિકાઓ જોવા મળતી નથી. આ પટલોનું મહત્વ આપણે વાયરસના ઉદાહરણથી સમજી શકીએ.
તો વિદ્યાર્થી મિત્રો વાયરસ જે છે એમાં કોષ કેન્દ્રીય પટલનો અભાવ હોય તો એને લીધે એ જીવંતતા ધરાવતા નથી, બાહ્ય વાતાવરણમાં એ મૃત હોય, પણ જેવા આપણા શરીરમાં દાખલ થાય કે તરત જ એ જીવંત થઈ જાય છે અને કાર્યશીલ બની જાય છે. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે પરિચય મેળવ્યો કે કોષરસ પટલની અંદરની બાજુએ જે પ્રવાહી આવેલું છે એને કોષરસ કહેવામાં આવે છે, જે કોષનો વધારે ભાગને આવરિત કરે છે, જેની અંદર કોષીય અંગિકાઓ હોય છે જે ખાસ વિશિષ્ટ કાર્ય કરે છે અને કોષ જે છે એને ગતિશીલ રાખે છે. તો વિદ્યાર્થી મિત્રો આજના ભાગમાં આપણે કોષની લાક્ષણિકતાઓમાં કોષ દિવાલ, કોષ કેન્દ્ર અને કોષ રસનો અભ્યાસ કર્યો. એમાંથી તમારે કોષ કેન્દ્ર અને કોષ દિવાલની ટૂંક નોંધ તમારે નોટબુકમાં લખવાની રહેશે. વિદ્યાર્થી મિત્રો વિડીયોને જોતા રહેજો. જ્યારે નિદાન કસોટી આવશે ત્યારે આ નિદાન કસોટીમાં આપણે આ ચલાવેલા અભ્યાસક્રમમાંથી પ્રશ્નો પૂછીશું, જેથી વિડીયોને સમયસર અભ્યાસ કરતા રહેજો અને જેથી તમે નિદાન કસોટીમાં સારા માર્ક મેળવી શકો. જય હિન્દ.